હે કાકી એવું જમાસ ખીખર કહેવાય. હાલો તો બધે પતંગ ચકાવવા આપણે જો રેડી બેડી થઈ ગઈ છે ને હવે આપણે ચડાવવાની છે પતંગ. ઉત્તરાયણ અમારા ગામડાની ઉત્તરાયણ કેવી જો કે તો જો આપણે રેડી બેડી થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે પતંગ ચકાવવા. અને પતંગ ચકાવીને જો અમારે જો કે ગામડાની ઘેર કેવી હોય અને જો અમે હે ને ડીજે શરૂ કરવાનું હતું પેટીઓ મૂકવાની હતી ત્યાં લાઇટ જ વહી ગઈ લો એવું બધું થાય છે અમારે અહીંયા. આજ કોને ખબર રવિવારનો કાપ છે કાંઈ ખબર નહીં હવે એટલે હવે કંઈ એટલા માટે તો હવે અમે પતંગ ચકાવશું પતંગ દેખાડશું. ઓકે હાલો ગાઈસ હાલો પતંગ ચકાવવા બધા મસ્ત. એ જો આવડાની નો સકાવાલી सिमट गई કારુનું શકતું તો પણ કારુનું શકતું તું
ગાઈસ તો અમે હે ને અમારું પતંગ જાય ને તોય અમે બાંગુ નાખીને કોકના જાય ને તોય અમે બાંગુ ટગ્યા ને બાંગુ તો નાખવાની તે પહેલા પ્રથમ તો ઈ તે અમારા ઓછા પતંગ છકે છે અહીંયા પણ રહેતા રહેતા વધારે સડી જશે કોઈનું નથી શકતું નાના નાના ટેણિયા હે ને એ બધા પતંગ ચકાવે છે અમે તો નથી ચકાવતા નહીં ચકાવતી હું પંપોડા જ વગાડતી હતી એક ધારા નકરા જો જાય અમારું જઈને તોય એમ ચકાવી ન જાય તોય એમ પંપોડા વગાડવી નકરા હાલા ગાઈસ તો મળવી પછી બરાબર છે બરાબર છે કોને તો હાર્દિક દોરી પકડી રહ્યું દોરી નો મૂકે બોલ ગુલાબી શરારા હાય હાય ચુનરી તેરી ચમકની ગુલાબી શરારા ચુનરી તેરી ચમકની ખાવા મળી ગાઈઝ હવે અમે થાકી ગયા છીએ તો થોડાક છે ને ચા પાણી પી લઈએ અને ફરીથી પતંગ ચકાવી શું કેવું શું બનાવ્યું મમ્મીએ સિમ્પલ આ કોકના બટકા દેવા રાખ્યા મમ્મી હું ખાઈ જાઉં એમાંથી હાલો બધા સિમ્પલ ખાવા એ બહુ મજા આવી ગયો પણ અતિશય મજા આવી ગયો કારવી મને બહુ મજા આવી ગઈ એમથી ગયા હજી જવાનું છે ખાણ પતંગ આ ઓલા લીમડા હલવાઈ ગયું ઓલામાં તોડતી ની ઢીલ મૂક બસ ઓકે